હવે વિચારો કે જેને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ સાથે તમારે જિંદગી જીવવાના બંને એકબીજાએ સપના જોયા છે અને અચાનક થી એ છોકરી તમને એવું કહી દે કે એકચ્યુઅલીમાં પપ્પા નહીં માને અને પપ્પા જેમ કહેશે ને એમ જ હું હવે કરીશ. જે વ્યક્તિએ તમને વચનો આપ્યા હોય છે સાથે જીવવા અને મરવાના, જે વ્યક્તિઓએ કસમ ખાધા હોય છે કે તારા સિવાય હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું, અને એ જ ઉમ્મીદ સાથે છોકરો જીવતો હોય છે, અઢળક મહેનત કરતો હોય છે, અને વચ્ચે જે વ્યક્તિ એવું કહે છે કે પપ્પાની ખુશીમાં જ હું ખુશ છું, હું તને મૂકી દઈશ, ત્યારે વિચાર કરો કે છોકરા પર શું વીતતી હશે. જો તમારે એની સાથે નહોતું જ રહેવું અને પપ્પાની મરજીથી જ લગ્ન કરવા હતા, તો શા માટે વ્યક્તિને જૂઠા વચનો આપ્યા અને વ્યક્તિને જૂઠા બ્રહ્મમાં રાખ્યા? એટલે આજના દરેક વ્યક્તિને બસ એટલું જ કહીશ કે જો તમારે તમારા પપ્પા અથવા મમ્મીની મરજીથી લગ્ન કરવા છે ને, તો ક્યારેય કોઈને જૂઠા વચનો ક્યારેય ના આપતા. કારણ કે તમારા એક વચનથી સામેવાળો વ્યક્તિ એટલી ઉમ્મીદમાં આવી જતું હોય છે ને કે પછી પોતાની બધી જ ભાન ભૂલી જતું હોય છે. એટલે બની શકે તો પ્રેમને નિભાવી લેજો, અને ન બની શકે ને તો પ્રેમ જ ના કરતા યાર, સાચે જ.